આપણે બધા જાણીએ છીએ કે ક્લાઇમેટ ચેન્જ એક બહુ મોટી સમસ્યા છે. પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે એનો ઉકેલ કદાચ આપણા પોતાના ઘરમાં, આપણી રોજિંદી આદતોમાં જ છુપાયેલો હોય? આજે આપણે એ જ સમજવાના છીએ કે કેવી રીતે આપણા નાના નાના પગલાં આ પૃથ્વી માટે એક મોટો પોઝિટિવ બદલાવ લાવી શકે છે. તો ચાલો શરૂ કરીએ. આ એક વાક્ય જ આખી પરિસ્થિતિની ગંભીરતા સમજાવી દે છે, નહીં? વાત સૌ સ્પષ્ટ છે. આ જવાબદારી કોઈ બીજાની નથી, પણ આપણી સૌની છે. અને હવે રાહ જોવાનો સવાલ જ નથી, પગલાં લેવાનો સમય આવી ગયો છે. તો આ આખી વાતને સરળ રીતે સમજવા માટે આપણે એને 5 ભાગમાં વહેંચી દીધી છે. સૌથી પહેલાં આપણે જાણીશું કે સમસ્યા ખરેખર કેટલી ગંભીર છે. પછી એક બહુ જ મહત્વનો શબ્દ છે કાર્બન ફૂટપ્રિન્ટ. એ શું છે એ સમજીશું. અને એ પછી આપણે સીધા જ એક્શન પોઇન્ટ્સ પર આવીશું. ઘરમાં, આપણી ખરીદીમાં અને છેલ્લે આપણી વિચારસરણીમાં શું બદલાવ લાવી શકાય. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા મુદ્દાથી. જુઓ, ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ આ ખાલી મોટા મોટા શબ્દો નથી. આ એક એવી હકીકત છે જેના પરિણામો ખૂબ જ ભયાનક હોઈ શકે છે. આ જોખમને સમજવું એ પહેલું અને સૌથી જરૂરી પગલું છે. ઘણીવાર આપણને શું લાગે કે ભાઈ આટલી મોટી સમસ્યા છે તો સરકાર જ કંઈક કરશે. પણ ખરી વાત એ છે કે અસલી બદલાવ તો આપણાથી જ શરૂ થાય છે. આપણી રોજની નાની નાની પસંદગીઓ જ્યારે ભેગી થાય છે ને, ત્યારે એક એવી મોટી તાકાત બને છે જેની સામે મોટી મોટી સરકારી નીતિઓ પણ નાની લાગે. પણ સવાલ એ છે કે આપણે જે કરીએ છીએ એની પર્યાવરણ પર શું અસર થાય છે? એને માપવી કઈ રીતે? બસ એનો જ જવાબ આ શબ્દમાં છુપાયેલો છે: કાર્બન ફૂટપ્રિન્ટ. ચાલો જરા ઊંડા ઉતરીને સમજીએ કે આ છે શું અને આપણી સાથે એને શું લેવા દેવા. એકદમ સાદી ભાષામાં કહું તો આપણે જે પણ કંઈ કરીએ છીએ ને, પછી એ ગાડી ચલાવવી હોય કે મોબાઈલ ફોન ચાર્જ કરવો હોય, એનાથી વાતાવરણમાં અમુક ગ્રીનહાઉસ ગેસીસ ભળે છે. બસ આ બધા ગેસનું જે ટોટલ માપ છે ને, એ જ છે આપણી કાર્બન ફૂટપ્રિન્ટ. એક રીતે આ આપણો પર્સનલ એન્વાયરમેન્ટલ સ્કોર છે. તો આ ફૂટપ્રિન્ટ બને છે શેનાથી? જવાબ આપણી ચારે બાજુ છે. આપણે જે ગાડીઓ, બસમાં ફરીએ છીએ, આપણી થાળીમાં જે ખોરાક આવે છે, જે ફેક્ટરીઓમાં આપણો સામાન બને છે, આ બધું જ એમાં ગણાય છે. આ કોઈ દૂરની વાત નથી, પણ આપણી રોજબરોજની જિંદગીનું જ સીધું પરિણામ છે. ઓકે, તો થિયરી તો સમજાઈ ગઈ. હવે વાત કરીએ પ્રેક્ટિકલ પગલાંની. અને શરૂઆત ક્યાંથી કરવાની? બીજે ક્યાંય નહીં, આપણા પોતાના ઘરમાંથી જ. ચાલો જોઈએ કે આપણે ઘરમાં રહીને શું શું સ્માર્ટ પસંદગીઓ કરી શકીએ. ચલો સૌથી પહેલાં પકડીએ વીજળીને. હા, સોલર પેનલ લગાવવી એ બહુ મોટું અને સારું પગલું છે, એમાં કોઈ શક નથી. પણ રોજબરોજની નાની નાની આદતો પણ એટલી જ જરૂરી છે. જેમ કે રૂમમાંથી બહાર નીકળતી વખતે લાઇટ, પંખો બંધ કરી દેવા. ટીવીને રિમોટથી બંધ કરીને સ્ટેન્ડ બાય પર છોડવાને બદલે મેઇન સ્વિચથી બંધ કરવું. આ નાની નાની બચત ભેગી થઈને બહુ મોટો ફરક પાડે છે. વીજળી પછી બીજો નંબર આવે છે પાણીનો. આપણે પાણીને એટલું હળવાશથી લઈએ છીએ નહીં, પણ હકીકત એ છે કે પાણીની તંગી હવે દુનિયાભરમાં એક મોટી સમસ્યા બની ગઈ છે. એટલે હવે પાણીનું એક એક ટીપું બચાવવું એ કોઈ શોખની વાત નથી રહી, એ આપણી ફરજ અને જરૂરિયાત બંને છે. અને પાણી બચાવવું બહુ સહેલું છે, ખબર છે? જેમ કે દાઢી કરતી વખતે નળ ચાલુ રાખવાને બદલે એક મગમાં પાણી. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.